છાના રહી જાવ રોવાનું. હા સુગર છે છાના રહી જાવ સુગર સાહેબ. આ માફિયાઓના ત્રાસની નોંધ લેજો તમે. તમે જુઓ આ માફિયા વિસાવદરમાં અનાજ માફિયાનો સાહેબ તમને ખબર નહીં હોય. તમે આ જુઓ. હું રાજકીય માણસ છું, કદાચ હું ખોટું બોલતો હોઈશ. આ બાબા તમને લાગે છે ખોટું બોલ્યો? દાદાનો વહીવટ કેટલા બે દુકાનનો ચાર્જમાં છે તમે આ બાબતમાં એફઆઈઆર પણ એમાં હું લખાવીશ પણ મારે કેવું છે પીટા ગાયને 40 વર્ષ આખી દુકાન કોઈ દિવસ ક્યાંક ફરિયાદ નહીં. હું સમજી ગયો સાહેબને પૂછો, હું પૂછી લઉં ડગલ પછી સાહેબ પણ આવ્યા તમને હતા, એવું રાજીનામું દેવા આવ્યો કે તમે સારા માણસ છો, દુકાન તમારી વ્યવસ્થિત છે આ કોકે. બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને કાઢીને આ દુકાનો આ વેચ્યું છે એના આધારે હું કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી દઈશ. એ મને હુકમ કરી દેશે એટલે એની આમાં પગલાં લેવા. આ અનાજ માફિયાઓને તમે કઈ કરી શકો એમ છો મારા સાહેબ? દરખાસ્ત ને કાગળ ને પરિપત્ર તો સરકારી વાત છે, એનો કોઈ મતલબ નથી. આ જે 4-5 અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે છે એને આવડું મોટું સરકારી તંત્ર કંઈક કરી શકે એમ છે? તમારાથી કંઈ થશે? સાહેબ આ મારે શું બોલું, મારી પાસે શબ્દો નથી સાહેબ. માફિયાઓની તમે વાત જ જવા દો, તમારાથી કંટ્રોલ નહીં થાય. આમ ગરીબના પેટનું અનાજ છૂટવાઈ જાય સાહેબ. આપણને પેટમાં તો દુખવું જોઈએ. આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ સાહેબ. તમે ગરીબ પરિવારમાં થશો, હું છું, આ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ. આપણે ગરીબ પરિવારના માણસો, આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના 4 કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય અને આપણો જીવ ન બળે, આપણે માણસ જ નથી રહ્યા સાહેબ. આપણે માણસ મટી ગયા. સાહેબ તમે લાલભાઈને ભલામણ કરી દો કે અત્યારે વિતરણ 3 દુકાનનું કરવાનું છે. એ કરી દેશે, એ બેન કરી દેશે, બેન કરી દેશે, હા બેન કરી દેશે. એ ચિંતા કર ભાઈ, થઈ જાય. હા હો કરી દેશે. નગર પછી ઓલા કદાચ ઓલો ના પાડે તો એ નો કે ના 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 એ ચિંતા કરો મત. એ તો બેને કહી દીધું. કહી દો તમારા ઓલા ઈ જ કરે છે કે ઓલો કદાચ ના ના પાડે. ના એ બેને કહી દીધું. એ ચિંતા કરો મત. સીધો ના પાડે. તમે બેન જરા ધ્યાન દો. બેન કરી દેશે. એ કોઈ ચિંતા નથી. એ થઈ જાય. એ ઉપાધિ આજ તમે હોઈ જાઓ શાંતિ. એનો ચાલા રહી જાઓ. બહુ રોવાય નહીં. આ છોકરા બેઠા છે મારું ગોળી પી છે સાહેબ? મોટા બ્રાહ્મણની ગોળી. હા એવું ન કરે કે આ બધી માથાકૂટો કે જે કંઈ થયું એના કારણે બાપાને દબાવી અને પાણભાઈને વિતરણ કરવા ન જાય. રેગ્યુલર વ્યવસ્થિત વિતરણ પૂરું ઓગસ્ટમાં કરવાનું. તેલ ચલણ ભરેલું છે ને દાદાએ, એમાં છૂટા કરાવવાનું પછી ચાર્જ છોડે તો એને વાંધો નહીં ને. હા બરાબર.